કડીની પેટા ચૂંટણીના પરિણામ છે તે જાહેર થયા છે। કોંગ્રેસના ઉમેદવારે હાર માની છે। રમેશભાઈ, શું કારણ કે હાર માની લીધી છે? તમે શું કારણ? અરે હાર નથી માની લીધી ભાઈ, મને તો ગેરકાયદેસર હરાવી દીધો છે કોઈએ। મેં હાર માની છે જ નહીં। તો હવે હું તો હજુ અહીંયા જ છું, થોડી વાર પછી હું પાછો આવું છું અહીંયા, કારણ મારે ત્યાં સહી કરવાની છે। આ તો ત્યાં બેઠીને શું કરું, મારું મગજ બગડે છે, એટલે મેં કીધું લાવો થોડી લટાર મારું ને અહીંયા આપ સૌની સાથે અહીંયા હું આવી ગયો ને આપ સૌ મને મળવા આવી ગયો। પહેલા જ રાઉન્ડથી ભાજપની સતત લીડ થઈ રહી છે, શું લાગે છે કંઈ ગડબડી થઈ છે? તમે હમણાં પણ હા, હું એ જ કહું છું કે આવું શક્ય જ નહીં। કોઈ બૂથ તો એવું હોય ને કે જ્યાં મને વધારે મત મળે, કે જ્યાં તમે મને 700 મળતા હોય ને ત્યાં એમને 7000 મળે, એવી કામગીરી શું છે એમની? એમને તો કોઈ ઓળખતું છે ને અહીંયા। ઈવીએમ અંગે શું કહેશો? ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક ગબલો થયો છે। જ્યારે તમે કોઈ દિવાલ ચણતા હોય તો એ દિવાલને તમારે પ્લાસ્ટર કરવું પડે। પ્લાસ્ટર કરો તો એ દિવાલની મજબૂતાઈ થાય। આ તો તમે દિવાલ ચણી દીધી ને પછી તમે એક માણસ આવજાવ કરી શકે એટલું બાકુર ઉપાડી દો અને પછી એને ફરી પાછી ઈંટો લગાડી દો તો કોઈને ખબર બી ના પડે કે આ દિવાલમાં શું કર્યું છે। પ્લાસ્ટર કર્યું હોય તો એમ લાગે કે ભાઈ પ્લાસ્ટર કર્યું છે, તો એમાં એક ગાબડું દેખાય। પ્લાસ્ટર કર્યું હોય ને તમે એમાં તોડો તો ગાબડું દેખાય। પ્લાસ્ટર જ ના કર્યું હોય તો કંઈ શક્ય જ નથી ગાબડું દેખાવાની। આ એક ટેકનિકલ બાબત છે। ડીજે પણ મંગાવ્યું હતું? હા, હું તો ઘેરથી ડીજે ને ખુલ્લી જીપ ને બધું કહીને આવ્યો છું અને અહીંયા તો રાવણ નીકાળે છે અમે। એટલે આ રીતે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ કહી રહ્યા છે કે તેઓ ડીજેની તૈયારી સાથે આવ્યા હતા, પરંતુ જે રીતે જે ઉમેદવાર છે ભાજપના તેમને સતત પહેલા રાઉન્ડથી લીડ મળી છે ને જીત સુનિશ્ચિત થઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે કે તેઓ જીતના વિશ્વાસ સાથે આવ્યા હતા, પરંતુ પરિણામો જોતા તેમને નિરાશા થઈ છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, મહેસાણા।